અલ-અર્દ, એ આસમાન છે ને પડી જાય, અહલિહા જમીન વાળા ઉપર પડી જાય, બાકી ન રહ્યો. તો એનું વજૂદ આપણા વાસ્તે બાબરકત વજૂદ છે. સવાલ, આપણે ઇમામ ઝમાનાને કેટલું ઓળખીએ છીએ? આપણે ઇમામ ઝમાના ઉપર કેટલો ઇત્મીનાન છે, કેટલો ભરોસો છે? માફ કરજો, ઇમામ ઝમાના આપણા વાસ્તે મઆદલ્લાહ ખુદા ન કરે એવું હોય, ખાલી આપના કામ કરવા વાળા છે. માશાઅલ્લાહ નહીં કયો, માશાઅલ્લાહ નહીં કહેવાય. ઇમામ ઝમાના આપણો નોકર નથી કે મોલા મને આ કરી દો, મોલા મને આ કરી દો, મોલા મને આ કરી દો. એનો વજૂદ ખાલી એક વસ્તુ વાસ્તે છે કે મોલા મારા ગુનાહ બક્ષાવી દો, બસ. મોલાનો વજૂદ એના વાસ્તે છે. ને જેવી રીતે હું પહેલા પણ કહી દીધો કે 14 માસૂમીન અલૈહિસ્સલામ એ બધાય પોતપોતાના જમાનાના બકિયતુલ્લાહ અને હુજ્જતુલ્લાહ હતા. આપણે પોતાને ઇમામે ઝમાનાના શિયા કહે છે, શિયા અને હૈદર કર્રાર કહે છે, શિયા અને અલી. એટલે શું ખબર છે તમને? કે એટલો ભરોસો હોવો જોઈએ મારા મોલા ઉપર મને કે મોલા અગર તમારો ફેસલો આ છે દુનિયામાં મારા વાસ્તે, મને કબૂલ છે. એક વાત તો સાંભળી લ્યો, મોલા મસ્જિદ કુફામાં દફતરુલ કરા એક જગ્યા છે, તમારામાંથી જગ્યા છો મસ્જિદ કુફા, જ્યાં મોલા જે બેઠા બેઠા હુકમ દેતા હતા, અહેકામ જારી કરતા હતા, ફેસલા કરતા હતા. મોલા બેઠા છે, એક જણ આવે છે, મોલા મારાથી બહુ મોટા ગુનાહ થઈ ગયા છે, મને ખબર છે કે હું આખિરતમાં આ અદાબ બરદાસ્ત નહીં કરું, મને ખબર છે. મને ખબર છે અહીંયા દુનિયામાં તમે મને સજા આપી દો એટલે મારું આખિરત બચી જાય, આખિરતમાં હું બચી જાઉં. મોલાની બાજુમાં અમ્માર યાસિર બેઠા છે. મોલા આ ભાઈને પૂછે છે કે તું કેવા ગુનાહ કર્યો છો? તું મને કહે છે મોટા ગુનાહ કર્યો છું, કેવા ગુનાહ કર્યો છું? તો મોલાને કહે છે મોલા તમે જ કીધા છો કે ગુનાહની તકરાર કરવી એ મોટું ગુનાહ છે. તકરાર એટલે બોલવું કે હું આ ગુનાહ કર્યો છું. આપણા તો ફખરથી કરે છે, ફખર કરે છે. મોતાના નામ ઉપર અમે બીજા કામ કરતા હોય છે પણ આપણે ફખર કરીએ ના, અમે કલા કરે છે, આ મોતા કરે છે. ઈ મોલા પાછા આવીને કહે છે મોલા મને તમારો જે પણ ફેસલો હશે કબૂલ છે, મને દુનિયામાં સજા આપી દો. મોલા કહે છે એને કે તું શોર છો, તને દુનિયામાં સજા જોઈ છે? કે મોલા હા, મને અહીંયા સજા જોઈ છે, મને આખિરતનું સજાનું ખબર છે કેવી આખરી સજા છે, મને અહીંયા સજા ખબર છે. મોલા એને કહે છે કે તું કેવી રીતના સજા પામીશ? તલવારથી મરવા માંગે છે કે આગથી બળવા? તને શું ખબર છે? તું ચૂઝ કર. કયામતના દિવસે આપણા પાસે ચોઈસ નહીં હોય. અલ્લાહની મહેકમામાં, અલ્લાહની અદાલતમાં જ્યારે અમે પહોંચશું, આપણા પાસે ચોઈસ નહીં હોય કે અમે કેવી રીતે મારવામાં આવશે. મારવામાં આવે, મારવામાં આવે, જેવી રીતના સજા દેવામાં આવે, ખુદાવંદ કેવી રીતના હુકમ હશે ત્યારે. અહીંયા અમીરુલ મોમિનીન હુકમ જારી કરે છે ને એને પછી ચોઈસ આપે છે કે તને કેવી રીતે મરવું છે, તને તલવારથી મરવું છે કે તને બળવું છે આગમાં. કે મોલા મારા ગુનાહ આવા મોટા ગુનાહ છે કે હું બળી જાઉં સારું. કેમ કે તલવારમાં તો એક જ વખત વાર પડે એટલે મરી ગયો, પતી ગઈ વાત. બળવામાં કેવી રીતે અમારે માણસ, જે માણસ બળતો હોય થોડું 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 બળતો હોય. મોલા કહે છે તું શું છો, તને બળવું છે કે હા મને બળવું છે? અમ્માર કુફાની બારે જાઓ, એક મોટી જગ્યા બનાવો જ્યાં ભડકતી હુઈ આગ ની તૈયારી કરો. અમ્મારને મોકલવામાં આવી કે જાઓ. સવાલ ઉભો થાય છે પહેલા એ આવ્યો કેમ જણ મોલા પાસે? એને મોલા ઉપર પૂરો ભરોસો છે એટલે આવ્યો. મોલા ઉપર કીધું ને આપણે મારિફત હોવી જોઈએ ઇમામ ઝમાનાની. આપણા જમાનાના મોલા છે, વારિસ અલી ઇબ્ન અબી તાલિબ છે. ઈ મોલા પાસે આવ્યો, એને ઇત્મીનાન છે કે મોલા જે પણ મારા વાસ્તે ફેસલો કરશે સારું જ કરશે, મને કઈ ખરાબી નહીં કરે, મારા વાસ્તે કઈ ખરાબ નહીં કરે. મોલાને ચોઈસ આવ્યા, ઈ ચૂઝ કર્યો આગ કે હું આગથી મરીશ. અમારે હુકમ દેવામાં આવ્યો કે જા તું આગ તૈયાર કર. ઈ આગ તૈયાર કર્યો. પછી અમારે કહે છે કુફા વાળાઓને બધાને કહી દે,
એમાં બે મેસેજીસ છે. આ વાક્યાની અંદર બે મેસેજ છે. કૂફામાં એલાન કર કે જેને અલીની અદાલત જોવી હોય આવીને અહીંયા જોઈ જાય. માણસો ભેગા થઈ ગયા. શું થવાનું છે કે અલીના એક સહાબી છે જેનાથી બહુ મોટા ગુનાહ થઈ ગયા છે. અલી એને પાડવાના છે આજે. હા પછી ગયું આટલો મોટો સહાબી, આવા ગુનાહ, ને અલી એને દુનિયામાં આવી સજા આપે છે. એ જણ આવ્યો અને કે મોલા કહે છે કે તું આજે મરવાનો છો, તને ખબર છે? હા ખબર છે. તું મરવાનો છો, ખબર છે? હા ખબર છે. તું પાછો નહીં જાય, ખબર છે. તું તારા ઘરે જા, તારી બાયની બચ્ચાને છેલ્લો ખુદાહાફિઝ કરી આવ. તે જેને વસિયત લખવી હોય તો લખી લે, જે તને કહેવું હોય કહી દે. એ પણ બધી રિચ્યુઅલ્સ છે ને, આપણે જે મળતું હોય આપણે શું કહેते વસિયત છે કઈ બોલી નાખ. કેટલા મિલિયન્સ મારા વાસ્તે, કેટલા મિલિયન્સ મારા ભાઈ વાસ્તે મૂકી જાય છે, મૂકી જાય. પહેલી વાત આપણે મગજમાં આવે છે કે મકાન હોય, કિંમત હોય, મિલકત હોય, કેટલું મૂકે છે. બાપા તમે કહી દો કે અગર ભરોસો ન હોય ભાઈ પાસે તો બાપાની રેકોર્ડિંગ કરી નાખે છે કે ભાઈ જો બાપ બોલ્યો હતો કે મારા વાસ્તે 10 ને તારા વાસ્તે 20 મૂક્યું છે. એ આપણી હાલત છે. એ જાય છે વસિયત કરવા કે હું આજે હોર થવાનો છું, હું આઝાદ થવાનો છું, મારા ગુનાહોની બખ્શિશ મને મળવાની છે. ખુશી ખુશી જાય છે બચ્ચાઓ પાસે. બચ્ચાઓને કહે છે કે હું બસ આવ્યો છું તમને ખુદા હાફિઝ કરવા. આજે મને મારો મોલા સજા આપવાનો છે, જે સજાના કારણે મને આખિરતે સજા ઓછી થવાની છે. નથી કહેતો કે ખલાસ થવાની છે, ઓછી થવાની છે. આટલી મોહબ્બત અમીરુલ મોમિનીન સાથે, આટલો ભરોસો અમીરુલ મોમિનીન ઉપર એ આવે છે. અમીરુલ મોમિનીન બીજી વાત બાકી રાખે તું જ્યારે પાછો આવ તો આ તારા બીજા રંગેલા કપડા તું પહેરીને આવ્યો છો એ ઉતારીને સફેદ કફન જેવી રીતના તું પહેરીને આવજો, બિલકુલ સફેદ. એ માણસ એને સફેદ ઓળીને આવ્યો. માણસો બધા જોઈ છે કે એ ભાઈ આવે છે. અમીરુલ મોમિનીન એને કહે છે, અમારા બાજુમાં બેઠા છે. અમીરુલ મોમિનીન કહે છે કે જા આગમાં ગળી જા. એ આવે છે, અમીરુલ મોમિનીનનો હાથ ચૂમે છે, કપાળનો બોસો લઈને ગયો ગણી. અમ્મારની હાલત બગડી. અમીરુલ મોમિનીન આ શું? અમીરુલ મોમિનીન કહે કે અમ્માર તું કેમ ગભરાય છે? જે ખુલૂસથી, યાદ રાખજો આ વર્ડ છે, આ મેસેજ છે. જે ખુલૂસથી આ ઇસ્તિગફાર કર્યો ને એટલો જ અગર એનો ખુલૂસ મારી મોહબ્બતમાં હશે તો ખબરદાર યાદ રાખજે એને આગ નુકસાન નહીં પહોંચાડે. અમીરુલ મોમિનીન મોહબ્બત ભરેલા શબ્દો જે અમે બોલે છે, ખુલૂસ કેટલું છે એ આપણે જોવાનું છે. અમીરુલ મોમિનીન સાથે મોહબ્બત કેટલી છે એ આપણે જોવાની છે. અમીરુલ મોમિનીન અમ્મારને કહે છે કે તું યાદ રાખજે એ માણસ જેવા ખુલૂસથી અલ્લાહ પાસે ઇસ્તિગફાર કર્યો છે ને જેવા ખુલૂસથી મારા પાસે આવીને સજા ભોગવવા તૈયાર થયો છે, એ જ અગર ખુલૂસ મારી મોહબ્બતમાં હશે તો એને આગ નુકસાન નહીં પહોંચાડે. થોડી વાર થઈ, માણસ ગયો અંદર, માણસો હોહા કરી નાખ્યા, એ માણસ બળી ગયો છે. અમીરુલ મોમિનીન હુકમ થયું યા નારુ કૂની બરદન, ઠરી જા. આગને હુકમ થયું, આગ ઠરી ગઈ. માણસ વચમાં બેઠો છે, યા અલી યા અલી યા અલી. એક ટીંકો, આપણે કે આગ ભડકતી હોય કેવી આગ હોય, એક ટીંકો એના કપડામાં ના આવ્યું નહીં, એને ખબર ના પડી. કોઈ પણ ઓબ્જેક્શન લે ને આ વાતમાં મારા પાસે રેફરન્સ છે. જેને બખતતું હોય આ રીતે લઈ જાય. અહીંયા છે મારા ભાઈ, ઉર્દુ આગળ જોઈએ તમે વાંચો બસ, બીજું કાંઈ. અમીરુલ મોમિનીન મોહબ્બત કોઈ મામૂલી વસ્તુ નથી. આજે હું આખો સિલસિલો બોલ્યો રસૂલથી કરીને જે અઈમે તાહિરીન નિઅમત, આ કોઈ મામૂલી વસ્તુ નથી. એ દુનિયાદારી માંગવા વાસ્તે નથી આવ્યા. આપણે દુનિયામાં બતાડવા નથી, દુનિયામાં બતાડવા આવ્યા કે આવી રીતે જિંદગી પસાર કરો કે તમારી આખિરત સુધરી જાય. એ આખિરત વાસ્તે આવ્યા છે, ના કે આપણે દુનિયા સંભાળવા આવ્યા છે. અગર દુનિયા સંભાળી ના હોત તો બીબી ફાતિમાએ ચક્કી ન પીસી હોત. સારામાં સારું એના પાસે હોવું જોઈએ, પણ એ સિમ્પ્લિસિટીની હાલતમાં દુનિયામાં રહીને બતાવેલા કે આવી રીતના દુનિયામાં રહેવા. એક બીજો વાતો સાંભળી ગયો.
इमाम अली इब्न हुसैन ज़ैनुल आबिदीन सल्लल्लाहु वसल्लम अलैहि अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद। એનો એક સહાબી છે ઝોહરી, તમે સાંભળ્યા છો ઝોહરીના જ્યારે આપણે મસાય પડે છે, લગભગ આ મસાય શરૂઆતી શાદીની મજલિસમાં હોય છે કે ઝોહરી જ્યારે ઇમામ ઝૈનુલ આબિદીનને બોલાવે છે, ઈ ઝોહરીની વાત કરું છું. જવાન છે કાકા, હજી જવાન છે, મૂકી દો એને, ભલે અહીંયા બેઠો હોય. ઈ જવાનો વચની શોભા છે, દિવાળની નહીં. હજી બાર છે એને. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ઝોહરી પહેલા ઇમામનો મુહિબ ન હતો. ઝોહરી પહેલા ઇમામની હંમેશા એતરાજ, આપણે કહે જાહિલ શું કરે, એતરાજ કરે, આ લોકો કાંઈ નથી, આ લોકો કાંઈ એવો હતો. પણ જાતો તો ઇમામની બારગાહમાં બેસતો હતો, ઇમામ સાથે વાતો કરતો હતો, બીજા સહાબી બેઠા હતા. એક વખત એ બેઠો હતો ને બીજા ઘણા સહાબી બેઠા હતા ને ઇમામ પાસે એક જણ આવે છે, સાચો મુહિબ. એ આવીને ઇમામને કહે છે, ઇમામ યા મૌલા, મારી હાલત બહુ ખરાબ છે. શુક્રની વાત કરું છું ને, શુક્ર ઉપર આ બધી વાતો આવી છે, યાદ રાખજો, ભૂલી નહીં જાજો. મન ઓતિયા શુક્ર ઓતિયા અઝિયાદા, વધારે આવે છે. શુક્ર એટલે ઇન્સાફ. અહેલે બેત કિરામ સાથે ઇન્સાફ કરો, જે આપ્યા છે લઈ લ્યો, જે પણ આપે લઈ લ્યો. આ વાત સાંભળો. ઇમામ ઝૈનુલ આબિદીન પાસે આવીને કહે છે, મૌલા હું બહુ હેરાન છું, મારા નાના નાના બચ્ચા છે, ઘરમાં ઘણો ટાઈમ થઈ ગયો, ઘણો વખત બટાઈ ગયો છે, મારા પાસે ખાવા પીવા છે કઈ નથી, ચૂલા નથી બળકતા, કઈ ખાવાનું બધું નથી, હું બહુ હેરાન છું. બધા બેઠા છે, જોઈ છે. ઇમામ માથું નીચે કરીને રોવા માંડ્યા, રોઈ છે. તો કઈ પૂછ્યું, યા ઇબ્ન રસૂલલ્લાહ કેમ રો છો તમે? તો ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે કે આ એક મુમિન મારા પાસે મદદ માંગવા આવ્યો છે અને મારા પાસે કઈ નથી, કોઈ મને આપી શકે. બે જણ બેઠા હતા. હંમેશા હોય, તમે જોવું હોય તો બહાર નીકળજો, તમારી જમાતો નાની છે, તરત જ ખબર પડી જશે. હા, મને પણ વાંધો નથી, તમે જે મોટી મોટી જમાતોમાં તમે બહાર નીકળો, બે જણ બોલાના શું કીધું, યાર બોલાના શું કીધું, હા બરાબર. તો એ કહે છે, મૌલા આ લોકો જો તો કેવા છે, અહીંયા વાતો કરે છે અમે જન્નતના સરદાર છે, અમારા પાસે આટલું બધું છે, અમે જન્નતના માલિક છે, અમે આ છે. આ બિચારો ગરીબ આવ્યો અને કઈ ના આપી શકે, પછી રોય છે. બોલો બિચારાને જ્યારે કીધા, મૌલા રોય છે, મૌલા રોય છે, ભાઈ મારા પાસે કઈ નથી. તો ભાઈ બહાર નીકળ્યો. જ્યારે આ બે ભાઈઓ સાંભળ્યો ને, એમને પોતાના ગમ ભૂલાઈ ગયા. બસ ઇમામની જે તોહીન થઈ, જે ઇમામની આ લોકો મશ્કિલ કિયામ્બિયા, ક્યાં ગયા? કિયામ્બિયા શાતિમ્બિયા. ઈ છે કહેવત છે, હું ગુજરાતી નથી બોલતો, ફ્રેન્ચ ટ્રાય કર્યો છું. કિયામ્બિયા શાતિમ્બિયા. એ આપણે હોય છે કે મશ્કરી કરતા હોય છે, જેને વધારે આપણી બનતી હોય એના સાથે આપણે વધારે મશ્કરી કરે. પણ આ લોકો બીજા મુનાફિક હતા, એ ઇમામ ઉપર તોહીન કરતા હતા, ઇમામ ઉપર મશ્કરી કરતા હતા કે આ લોકોને જોતો આવી વાતો કરે છે, ઓલો માણસ સાંભળે છે કે મારા ઇમામના બારામાં આવી રીતે બોલવાનું. એ પોતાના ગમ ભૂલી ગયો, પોતાના બચ્ચાને ભૂલી ગયો. એ પાછો આવીને ઇમામને કહે છે કે મૌલા મને આ સહન નથી થતું, તમારા બારામાં કોઈ એવી રીતે બોલે, મને સહન નથી થતું. મૌલા કહે છે બેસ, ખુદાએ તારા વાસ્તે વુસઅતના દરવાજા ખોલી દીધું છે. ખુદાવંદે કરી તને એવી રોજી આપવાનો છે. ઇમામ તો પહેલા આપી શકતા હોત, પહેલા આપી દીધા હોત કે ના. ઇમામ આ મેસેજ પહોંચાડવા છે. ઇમામને ખબર છે કે મારી ગેધરિંગમાં કોણ બેઠું છે, કેવા કેવા મુનાફિક હોય છે. આપણી કોમ્યુનિટીમાં પણ આવી છે, આપણી કોમની અંદર પણ આવ્યા છે. હા કરતા હોય ને પછી પાછળ જઈને છોડો મારે છે. હું અહીંયાની તો મને ખબર નથી ભાઈ, હું 4 દિવસ આવ્યો છું, કઈ ખબર નથી, પણ ત્યાં છે ઘણા. આવો તમે, હું તમને મળાવીશ, જેને મળવું હોય આવજો, મારા પાસે આવજો, હું તમને એક સુરત બતાવીશ. આજો, આને જો, આ કહેરો છે, આ કહેરો છે, ને પાછળની એના મોઢા પર કહીશ કે
તું આ કર્યો તો. ઇમામ જ્યારે કહે છે કે વસઆતના દરવાજા ખોલવામાં આવ્યું છે તને, એ માણસ નહીં, હજી બીજા સાહેબ બેઠા છે. આ લોકોને લાગ્યું કે આ એક ગુની આપી દેશે ચોખાની, એક ગુની આપી દેશે ઘઉંની, એક ગુની એક તેલનો ડબ્બો આપી દેશે મોલા, એને બસ બિચારાનું 10 દિવસનું ખાવાનું થઈ ગયું. આ લોકોને આ રીતે લાગ્યું કે એક ગેટા બકરા આપી દેશે ઇમામ, લઈ જા. ઇમામ એને શું કહે છે, તું બેસ, તું ગભરા નહીં, ખુદાએ તારા વાસ્તે વસઆતના દરવાજા ખોલ. વસઆત એટલે વસી કરી નાખ્યો તારા વાસ્તે, રોજી બહુ તરંગર થઈ ગઈ, ખુલી ગયા રસ્તા તારા. ઇમામ મને કીધે સદકતા, તમે જે કહો છો સાચું છે મોલા. કનીઝે બોલાવ્યા કે જા મારી 2 રોટલી લઈ આવો, ફલાણી જગ્યાએ મારી 2 રોટલી પડી છે, આ લઈ આવો. એને 2 રોટલી આપી દીધી. અગર તમે કોઈ પાસે જાઓ એને કહો મને 1000 યુરોની જરૂર છે ને ઈ તમને 1 યુરો આપે, તો તમે શું કહેશો કે મારો અપમાન છે? હું ખાલી 1000 માંગ્યો તારાથી રિઝવાનભાઈ, તો તમે મને ખાલી 1 આપ્યા, એ મારો અપમાન નથી જોતો ભાઈ, રાખો તમે. એ માણસ 2 રોટલી ઉપાડ્યો છે. મારા મોલા મને કીધા છે કે વસઆતના દરવાજા ખોલવાના છે, તો મને પૂરો ભરોસો છે મોલા. 2 રોટલી લીએ છે, નીકળે છે બજારમાં. બજારમાં નીકળ્યો, મગજમાં આવ્યું કે આ 2 રોટલી લઈને ઘરે જઈશ, ખાવડા સારું બચાવને તો આ ખાઈ નહીં શકે. ચાલ હું એક કામ કરું, અહીંયા મચ્છી ફરોશ અને મચ્છી વેચવા વાળો માછલી વેચે છે, એની પાસે આટલી બધી માછલી પડી છે, પણ આ રોટલીની કિંમત બહુ હલકી લાગે છે, મને બહુ ઓછી છે, મને સારામાં સારી માછલી નહીં મળે. કોણામાં એક નાની સડેલી માછલી પડી હતી. એ કહે છે ભાઈ એક કામ કર, આ માછલી જો આની હાલત કેવી છે, કાંઈ નથી એનામાં, તો એક કામ કર, આ રોટલી રાખી લે ને મને આ માછલી આપી દે. ઓલો ખુશ થઈ ગયો, મને રોટલી મળે છે, આ માછલી વિચાર વેચાતી નથી, આપી દે. રોટલી લઈ દો, માછલી એને દઈ દીધો, માછલી પેક કરી ઘરે જાય છે. એક રોટલી છે હાથમાં, એક માછલી છે. એ વિચાર કરે છે કે આ રોટલી સાથે માછલી ખાવી તો કેવી ખવાય, ટેસ્ટ તો હોવું જોઈએ ને, કઈ નમક મરચ કાલી મરચી આ હોવું જોઈએ ને, આ મસાલા હોવો જોઈએ ને. તો એ જાય છે કોઈ નમક ફરોશ પાસે જે નમક વેચે છે. નમક અગાઉના જમાનામાં આવા ડબ્બામાં વેચાતા નતા, નમકનું અંબાર પહેલું હતું ને સાઈડમાં કઈ ખરાબ કઈ ભૂસા નમક પહેલું. એ જાય છે ને કહે છે કે આ રોટલી રાખી દે, મને ઓલું નમક આપી દે, તો બસ આનાથી ચલાવી લેશે. એ બાઈ જાય છે, નમક ને માછલીને 2 રોટલી આપી દીધું. એ જાય છે ત્યાં ઘરે, એની બાયરી પણ મોમિના છે, મોટી વાત છે કે બાયરી પછી કાન ના ભરે કે તારો મોલા તને શું આપ્યું. બાયરી કે બરાબર તમે આ લઈ આવ્યા, જે મને બહુ 2 રોટલી આપ્યા છે, 2 રોટલી તું આ કર્યો ને આ લઈ આવ્યા, પછી અમે માછલી પકાવી નમક નાખીને ખવડાવી. એને આ મગજમાં હતું. બાયરી કે મરહબા, જે તમે કયો. બાયરી ધણી ને બાયરી સાચા ઓળખાણ ક્યારે થાય ખબર છે? જ્યારે વખત ખરાબ આવે ધણી. સારા વખતમાં, સારા સમયમાં, મોટી મોટી ગાડીઓમાં, મોટા મોટા બંગલાઓમાં, મોટા મોટા ખાવામાં, જે 100 પરોઠા હોય, એમાં કઈ ખબર ના પડે. સાચી મોહબ્બત ક્યારે? જ્યારે કંગાલ થઈ જાય માણસ, કાઈ નથી મારા પાસે, રહેવું છે, હા કેમ નહીં રહું, આ સાચી મોહબ્બત, આ સાચી પરી. એ બાઈ બિચારી કઈ બોલી નહીં કે ઓકે તમે માછલી કાપો, હું આગ તૈયાર કરું છું, હવે માછલી પકાવશું. એ માણસ જેવી રીતે માછલીનું પેટ કાપે છે ને જોઈ છે આ માછલીમાંથી હીરા અને જવાહરાત નીકળ્યા. વિચારમાં પડી ગયો, આ મોલા મને શું આપી દે છે? આટલા બધા કિંમતી હીરા, મારી તો કિસ્મત ખુલી ગઈ. માછલી બિચારી ગઈ, હીરા બચી ગયા. થોડીક વાર થઈ, હજી એના હીરા મળી ગયા છે, એને હાથમાં હીરા છે. થોડીક વાર થઈ, નોક નોક નોક. કોણ છે? આ 2 જણા આવ્યા છે કે ભાઈ આ રોટલી આટલી કઠણ રોટલી છે, આપણાથી ચબાતી નથી, એ કામ કર, આ રાખ. એને બીક લાગી કે મને કઈ માછલી માંગી ન લે મારાથી પાછી, હું તો માછલી કાપી લીધું છું. એને બીક. ને ઓલો નમક વાળો ને કહે છે મને નમકની બદલીમાં તું મને આ રોટલી આપ્યો છે, રોટલી કપાતી નથી, મારાથી ખવાતી નથી, હું શું કરીશ, તું રાખ. પણ ગભરા પણ નહીં, મને ના માછલી જોઈ છે ને નમક જોઈ છે, આ રોટલી તને મુબારક, માછલી પર તને મુબારક. વાહ, મને રોટલી પણ મળી ગઈ, માછલી પણ છે મારા પાસે.
ઓલા બે ગયા પાછું નોક 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 કોણ આવ્યો હું ગુલામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન છું ઇમામ ઝૈનુલ આબિદીન નો ગુલામ આવ્યો છે એ કહે છે કે શખ્સ તારું કામ પતી ગયું ઓ રોટલી આપણે આપી દે પાછી એ તારી ચબાવવાની કામ નથી મારી ખોરાક છે ઇમામ કહે છે એ તમે નહીં ખાઈ શકો એ અમારી ખોરાક છે આપી દે પાછી તારું કામ મને ખબર તો બસ પતી જાય ખબર હતી ઇમામને એને ક્યાંથી રોજી મળવાની છે એ માણસ હમણાં હીરા જવાહરાત જાને પાસે આવ્યા એનાથી મોટો બંગલો બનાવી દીધો ઓલા બે જે હા કરતા હતા ને એ જોયા એને આ માણસ પાસે થોડું ટાઈમ પહેલા કાઈ ન હતું આટલું મોટું મકાન કેવી રીતે બનાવ્યું એને જેને પૂછ્યું હે તારા પાસે ક્યાંથી આવ્યું હતું બધું આપણે સ્વાહિલીમાં કે મગેન્ડો કોઈ સ્વાહિલી છે અહીંયા મગેન્ડો એટલે શું કે સરકારે માર ડ્યુટી ઓછી પર આ કર ઓલ હલાલ નથી હરામ છે બધું હરામ છે કોઈ કરે નહીં જઈને સરકારના ખા આ કરી ભરીને કન્ટેનર આવે 10 ડ્યુટી પર 18 નવ બધા ઉપલાના એ બધું હરામ છે હું સાચું બોલીશ ને હરામ છે નહીં કરવાનું હક છે લોભ લઈને એ ભરવાનું પછી ખુદા પાસે હુકમ મૂકી દેવાનો કે રોજી દેવાનો મારો માલિક છે આ નથી એ બે જણ જોઈશે તું મગેડો નહીં કર્યો છે શું કર્યો છે ભાઈ ઓલા જમાનામાં મગેડો હતા નહીં એને વિચારવા પડી કે આ મોટો મહેલ બનાવી દીધો છે એ કે મારે મોલા મને આપ્યા છે ફખરથી કહે છે કે મારા મોલા મને આપ્યા છે ઓલા કહે છે શું વાત કરે છે જ્યારે તું આવ્યો તો એને તો ગુની એક ચોખાઈ ના આપી શક્યો તું કહે છે આ બસ પાછો એને બળતરા થઈ પાછું મારા મોલા ઉપર આપણે વાત કર્યો છે ઇમામ આવીને કહે છે ઇમામ કહે છે તું કેમ ગભરાય છે આ લોકો આવાજ છે આ પહેલો એતરાજ નથી આપણા ઉપર હજી કયામત સુધી ખબર નથી કેટલા માણસો આપણા ઉપર એતરાજ કરતા રહેશે કેટલા માણસો આપની આ અતા ઉપર એતરાજ કરતા રહેશે ને પહેલા પણ આપના રસૂલ ખુદા આપના જદ ઉપર આપના નાના ઉપર પણ એતરાજ થઈ ચૂક્યું છે કે જ્યારે નાના મારા ગયા મેરાજ ઉપર તો માણસો એતરાજ કર્યા કે આ મોહમ્મદ કેવી રીતે જઈ શકે મેરાજ ઉપર એતરાજ આજ દિવસ સુધી આ એતરાજ રસૂલ ઉપર થઈ ગયું છે કે રસૂલ જિસ્માની મેરાજ કર્યા છે કે રૂહાની મેરાજ નથી થતું જે લોકોના સુન્ની દોસ્તો એ લોકોને જો પૂછી આવે કે તમારો શું ખ્યાલ છે રસૂલ કેવી રીતે મેરાજ ઉપર ગયા હતા તો કહે છે કે જિસ્માની મેરાજ નથી કર્યા રસૂલ તો જિસ્મ અહીંયા હતું રૂહ ઉપર હતી આપણે કહે છે નહીં રસૂલ મેરાજમાં જિસ્માની ગયા જિબ્રીલ બુરાક લઈને આવ્યો ને રસૂલ થઈ ગયો આ ભરોસો આવી રીતના આપણા ઇમામ ઉપર ભરોસો ખપે છે આપણા જમાનાના અલી પર મોજૂદ છે આપણા જમાનાના ઝૈનુલ આબિદીન પર મોજૂદ છે માંગો ઇમામ પાસે દુનિયા પર અગર તમે માંગો જરૂર હોય તો જાઓ એને દરવાજા ઉપર જાઓ જેવી આ ભિખારી આવ્યો બોલા મારા પાસે ખાવા વાસ્તે કઈ નથી ઇમામ આપસે પણ પૂરો ભરોસો રાખજો કાલે એવું ન થાય કે આપના દિલમાં થોડી પણ શંકા આવી જાય કે મોલા આપતા નથી આટલું બધું કર્યું મળતું કઈ નથી એને આવી રીતના ને આ મોહબ્બત બચાવવા વાસ્તે સારામાં સારી મિસાલ અગર તમે જોવી હોય હુજર બિન અદી જે સિરિયામાં જેનું મઝાર હતું હમણાં ડિમોલિશ કરવામાં આવ્યું છે હુજર બિન અદી એના છોકરા સાથે દફન કરવામાં આવ્યા કારણ શું હતું જ્યારે મારવાનો વખત આવ્યો તો મુઆવિયાના જે મરહૂમ જે ઝાલિમો હતા એ કહે છે હુજર અમે તને કત્લ કરશું કે મને તમે કત્લ કરશો હું ટૂંક પકડું છું કત્લ કરશો ભલે કરી નાખો પણ મારાથી પહેલા મારા છોકરાને મારી નાખો પરેશાન થઈ ગયો કે આ માણસ છે કે કોણ બાપ હોય ઓલાદને બચાવવા સારું પોતાની જાન આપી દે અહીંયા અહીં કહે છે કે મારા છોકરાને પહેલા મારી નાખ સવાલ થાય છે એને કે કેમ તું આમ કર્યો કારણ શું છે એ કહે છે મને નથી ખપતું કે મારી લોહી જોઈને ગભરાઈ જાય ને આ વિલાયતે અલીથી હટી જાય ઈ મને નથી જોતું મને ખબર છે કે મારા મરવા પછી મારા મરવા પહેલા ઈ જાય દુનિયાથી તો મને ઇત્મીનાન હોય મને સુકૂન હોય કે ખુદાએ જે મને નેમત આપી છે ને જેનો સવાલ મને રોઝે મહશર થવાનો છે amma yatasaalun anin naba'il azim alladhi khalaq રોકાવામાં આવશે amma yatasaalun સવાલ કરો આત્માને નબa'il azim મોટી ખબર ગદીર થી મોટી ખબર આપના પાસે શું હતી
હોજર કહેશે એને મારી નાખો, ભલે એ દુનિયાથી પેલા જાય, મને ઇત્મીનાન હોવું જોઈએ કે આ ઈમાન ઉપર ગયો છે. ને બીજી મિસાલ આપને કરબલામાં મળે છે. જે શહીદનો અમે zikr કરવા જાય છે આજે, જનાબે હુર, આ બીજી મિસાલ છે. કરબલામાં અલી હુસૈન છે. તમે વિચાર કરજો થોડી વાર, જેટલું પણ કરબલામાં થઈ ગયું, અગર તમે જોવા જાઓ તો જિમ્મેદાર કોને ઠેરાવશો? રસ્તો રોકવા વાળો કોણ? ઝૈનબની ચાદરનો સવાલી કોણ? ઝૈનબની ચાદર ગઈ, સવાલ ઉભો થાય છે કે હું અગર ન રોક્યો હોત તો ન થાત. અસગરની શહાદત થઈ ન થઈ હોત અગર હોર ન આ કર્યું હોત, જે પણ કારણ બન્યો હોર હતો. એ જ હોર અલૈહિસ્સલામ કહેવાય છે. એ જ હોર અલૈહિસ્સલામ કહેવાય છે. જ્યારે હોર ગુસ્તાખી કરે છે ઇમામ સાથે, તો ઇમામ એને એક શબ્દ વાપરેલા, તકુલત ઉમ્મુક, તારી માં તારા ગમને રોય, તારી માં તારા ગમમાં રોય. હોર કહે છે એ હુસૈન તું આવી મોટી, એ જમાનામાં ઇમામ ગાળ નહીં બોલે, ઇમામ એવા શબ્દો બોલે કે જેનાથી માણસ હારી જાય, એનો દિલ હારી જાય કે તું આમ બોલ્યો, મને મારી માને બોલ્યો. હુસૈન હું નથી બોલી શકતો તારા સામે, કારણ કે તારી માં ફાતિમા ઝહરા છે. હોર જનાબે ફાતિમા ઝહરાનો મર્તબો જાણતો હતો, એહતરામ જાણતો હતો. એની જઝા જનાબે સૈયદા આપી કરબલામાં. ઇમામ જ્યારે એને કીધા તો એને બસ એક હલચલ મચી ગઈ કે આ ઇમામ મને આવું કેવી રીતે કીધા. હોરની જ્યારે કરબલામાં આખરી છેલ્લી રાત હતી, રોઝે આશુરા, શબે આશુર, હોર પોતાના ખૈમામાં બેઠો છે. એનો ભાઈ આવે છે. હોર શું છે? આજે તારા જિસ્મમાં કપકપી દેખાય છે, તું હાલી રહ્યો છો, છે શું? મને કોઈ પૂછે કે આ ફૌજમાં સૌથી મોટામાં મોટો સિપાહી કોણ, હું તારું નામ લઉં, તને શું થઈ રહ્યું છે? તે તું મને પૂછ નહીં, મને આજે બરાબર નથી. બોલ્યો નહીં એના ભાઈને, કઈ નથી. છોકરો આવ્યો, એનો દીકરો આવીને કહે છે બાબા શું થઈ રહ્યું છે તમને? રાતનું એક ભાગ વટાઈ ગયું. હોર પોતાના દીકરાને લઈને આવે છે ખૈમાની બહાર. એના દીકરાને કહે છે કે જરા કાન લગાડીને સાંભળ, આ બાજુ શું તને સંભળાય છે? એ કાન લગાડે છે તો યઝીદની તરફ કાન જાય છે. યઝીદને ફૌજી ખુશીઓ મનાવે છે. શબે આશુર, ઢોલ બાજાના અવાજ આવે છે, શરાબી શરાબ પીએ છે, કેવા કેવા ગુનાહ થઈ રહ્યા છે, મ્યુઝિક ચાલી રહ્યું છે, ઢોલ બાજા ચાલી રહ્યા છે. પછી કહે છે હવે બીજું કાન લગાડ આ બાજુ ને જો અહીંયાથી તને શું અવાજ આવે છે? તો એ કહે છે કે મને અવાજ આવે છે અલ આતાશ, અલ આતાશ, મને પ્યાસની અવાજ આવી રહી છે. તો તારો વિચાર શું છે? કે બાબા તમે મને પૂછો છો, હું તમને પૂછું છું. હોર કહે છે કે હું આજે મારે પોતાને જન્નત ને જહન્નમના વચમાં પામું છું. હોર કાંઈ નથી કહેતો એના છોકરાને, કાંઈ નથી બોલ્યો. એના ગુલામ બાજુમાં છે, એના છોકરા બાજુમાં છે, જેના ઉપર એને પૂરો ભરોસો છે. આખી રાત હોર અહીંયાથી ત્યાંથી અહીંયા ફરતો હોય છે. ફજરની નમાઝ પઢી લીધી ને હોર કહે છે એના છોકરાને કે મારો ઈરાદો છે કે હું હુસૈન બાજુ જઈ રહ્યો છું, તને ચાલવું હોય તો ચાલ. છોકરો કહે બાબા હું તમારા સાથે ચાલીશ, હું તમારા સાથે ચાલીશ. હોર પોતાના છોકરાને કાઢે છે, ખૈમાથી બારે સવારીમાં સવાર કરે છે, પોતે સવાર થાય છે. ગુલામ પાછળથી અવાજ આપે છે કે આખા જ્યાર સુધી તમે જન્નતમાં હતા, જહન્નમમાં હતા, ત્યાં સુધી મને રાખ્યા, જન્નત તરફ જાઓ છો તો મને મૂકી જાઓ છો.